Now example 2 જોઈએ આપણે f of x બરાબર 1/4 5 - x whole square right એનો ઇન્ટરવલ આપણે આપેલો છે 0 થી 2 pi find the Fourier series right તો આન્સર જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું તો let f of x બરાબર 0/2 summation in બરાબર 1 થી infinite an cos nx plus bn sin nx right આપણું મેઈન ફોર્મ્યુલા ઓકે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફાઇન્ડ કરશું a0 નું ફોર્મ્યુલા શું છે 1/pi minus અહીંયા શું આવશે 0 થી 2 pi right because of our interval is 0 થી 2 pi f of x dx 1/pi 0 થી 2 pi f of x શું છે 1/4 pi minus x whole square into dx right when 1/4 તો બહાર નીકળે છે એટલે 1/4 pi આનું ઇન્ટિગ્રેશન શું થશે x square by x cube by 3 that means pi minus x એનો cube by 3 but આનો શું કહેવાય કોએફિશિયન્ટ આનો સહગુણક બહાર આવશે that means -1 બહાર આવશે એટલે શું આવશે -3 0 થી 2 pi આપણી લિમિટ રાઈટ 1/4 pi લિમિટ એપ્લાય કરું છું શું આવશે ફર્સ્ટ ઓફ ઓલ -3 બહાર લઈ લઈએ એટલે શું આવશે અહીંયા -3 એટલે 12 રાઈટ હવે આપણે 2 pi એપ્લાય કરીએ એટલે pi - 2 pi એનો ક્યુબ રાઈટ -0 એપ્લાય કરીએ એટલે pi એનો ક્યુબ રાઈટ એટલે -pi એનો ક્યુબ and -pi એનો ક્યુબ રાઈટ એ રીતે આવશે -1/12 pi equal to અહીંયા શું આવશે pi - 2 pi એટલે -pi એનો ક્યુબ and -pi cube that means -1/12 pi minus 2 pi cube right minus plus 2 6 pi cancel એટલે pi square એટલે શું આવશે અહીંયા નીચે તો નહીં that means pi square by 6 right a0 નો આન્સર શું આવ્યો pi square by 6 તમે જોઈ લેજો કેન્સલ કરીને right same way an find out કરીએ ફર્સ્ટ ઓફ ઓલ મેં લખી નાખું a0 બરાબર આપણે શું મળ્યું pi square by 6 now an second છે an બરાબર 1/pi 0 થી 2 pi f of x cos nx into dx right that means 1/pi 0 થી 2 pi f of x છે આપણો 1/4 pi minus x square cos nx dx that means 1/4 pi 4 bar ની જશે આનો ઇન્ટિગ્રેશન u dx right that means um નો આનો ઇન્ટિગ્રેશન cos nx નું sin nx upon n minus આનો ડિફરન્શિએશન 2 pi minus x and x નું -1 right આનો ઇન્ટિગ્રેશન તો sin nx નું થશે minus cos nx upon n square n એક હતો અને n બીજો હતો that means n square સેમ પ્લસ કરીને આનું ડિફરન્શિએશન રાઈટ ઓકે તો આનું ડિફરન્શિએશન શું થશે pi minus x નું ટુ કોન્સ્ટન્ટ છે as it is રહેશે એનું ડિફરન્શિએશન આવશે -1 રાઈટ આ -1 ક્યાં એપ્લાય થઈ જશે આપણે લખી નાખીએ અગેન -1 બીકોઝ તે હતો રાઈટ -1 તો હતો અને 2 પણ હતો આનું કોન્સ્ટન્ટ માં રહેશે -2 ને pi - x નું pi નું 0 x નું 1 that means -1 માનું પાછું તમારે શું કરવાનું છે ઇન્ટિગ્રેશન that means minus નિશાન as it is cos નું sin nx and x upon n cube right limit શું આવશે 0 થી 2 pi okay now આપણે લિમિટ એપ્લાય કરીએ અહીંયા 1/4 pi as it is અહીંયા તમે જુઓ
sin 2π ની વેલ્યુ શું થશે 0 અને sin 0 ની વેલ્યુ પણ 0 ઓકે તો આ ટર્મ તો કેન્સલ થઈ જશે and this term also cancel we focus on only this term right so minus minus plus 2 pi minus x x એટલે 2π right so pi minus 2π આવશે માઇનસ સાઇન રહેશે ને તો minus cos 2n pi minus cos 2n pi upon n square तो minus 0 એપ્લાય કરીએ 0 એપ્લાય કરશું તો 2 pi minus 0 cos 0 એટલે 1 આવશે માઇનસ સાઇન cos 0 એટલે 1 upon n square લિમિટ એપ્લાય કરીએ આપણે that means 2 બાર લઈ લઈએ right 2 upon 4 pi અહીંયા આવશે pi minus 2pi એટલે minus pi right and minus sign હજી છે right તો minus minus plus that means pi cos 2n pi upon n square અહીંયા શું આવશે minus minus plus 2 તો નીકળી ગયા બહાર right that means pi by n square right pi પર બહાર લઈ શકીએ છીએ ઓકે here 2 pi and pi also બહાર લેશું તો pi પર કેન્સલ થઈ જશે 1/2 જશે ને cos 2n pi plus 1 અને આમ n સ્ક્વેર પણ બહાર લઈ દો 1/2n સ્ક્વેર right that means સમજો અહીં n સ્ક્વેર કોમન લીધા છે એટલે નીચે n સ્ક્વેર આવશે ઉપરથી pi બંનેમાંથી કોમન લીધા છે pi pi કેન્સલ થઈ જશે રાઈટ તો cos 2n pi ની વેલ્યુ શું થશે તો કે 1 હાઉ કઈ રીતે બન થશે cos 2n pi બરાબર તો n બરાબર 1 મૂકશો તો cos 2pi n બરાબર 2 મૂકશો તો cos 4pi that means એની વેલ્યુ શું આવશે 1 that means અહીંયા 1 plus 1 એટલે 2 રહેશે બરાબર 2n square 1 plus 1 that means 2 upon 2n square 2 cancel એટલે તમને શું મળશે આન્સર 1 upon n square right તો આપણો an શું મળ્યો આપને 1 upon n square an બરાબર 1 upon n square now find bn थर्ड जाबो bn फाइंड आउट करिए bn बराबर 1 upon pi 0 થી 2 pi f of x sin nx dx the same way 1 upon pi 0 થી 2 pi 1 upon 4 pi minus x square sin nx dx तो 1 upon 4 तो बाहर निकल जैसे એટલે 1 upon 4 pi વાનું इंटीग्रेशन આપણે કરીએ સેમ pi minus x square let's see તમારાનું ઇન્ટિગ્રેશન તમને પાવરફુલ હોવું જોઈએ રાઈટ સેમ sin nx શું થશે તો minus cos nx upon n again minus na sin વાનું differentiation okay x square 2x but minus sin that means minus 2x same way cos nx શું થશે minus sin as it is cos નું sin nx upon n છે n square plus sin 2x શું થશે minus 2 pi minus x whole square है sorry pi minus square whole square जैसी okay sorry 2 pi minus x and minus x શું થશે minus 1 અહીં લખી નાખ્યા આપણે minus 1 okay plus હવે આ constant રહેશે 2 and minus 1 that means minus 2 constant and pi minus x નું શું થાય તો pi નું 0 અને x નું 1 that means આ sin as it is એટલે minus 1 again આનું ઇન્ટિગ્રેશન minus sin as it is sin nx to cos nx upon n and n square that means n cube right લિમિટ આપણી હું 0 થી 2 pi આગળ જે રીતે કરેલું એ જ રીતે now આપણે લિમિટ એપ્લાય કરશું આપણે અહીંયા કરો લિમિટ એપ્લાય રાઈટ અધર અહીંયા કરવાનું છે અધર ઈઝી now limit apply करिए आपने 1 upon 4 pi as it is see sin 2 pi that means these terms cancel sin 2 pi 0 and sin 0 0 right
આપણે આ ટર્મ જોવાનું છે અહીંયા આપણે 2π મેન્શન કરશું તો 2π - π એટલે -π સ્ક્વેર that means π સ્ક્વેર again cos 2n π અહીંયા x જગ્યાએ આપણે મૂકીએ છીએ 2π cos 2n π ની વેલ્યુ શું છે 1/n but -1/n right minus sign this term cancels focus on this term minus plus plus minus 2π here 2 right 2/n cube is it please અહીંયા cos 2n π એટલે 1 2n π એટલે 1 okay now minus કરીને આપણે શું મૂકશું 0 cos 0 એટલે શું થશે 1 that means અહીંયા પણ શું આવશે 0 એટલે pi square upon n cos 0 એટલે 1 but minus sign એટલે -1 again શું આવશે minus sign તો છે જ આપણે because 0 છે એટલે minus plus plus minus right okay -1 અહીંયા cos 0 મૂકશું આપણે એટલે 1/n cube right this kind of condition we get and 2 also we have right the 2/n cube આ માઈનસ શું થઈ જશે પ્લસ ઓકે આ પણ શું થઈ જશે માઈનસ પ્લસ રાઈટ હવે જો બધી ટર્મ કેન્સલ થાય છે जो minus pi square upon n plus pi square upon n right minus 2 upon n cube ને plus 2 upon n cube that means શું આન્સર આવ્યો આપણને 0 bn શું મળશે આપણને 0 અહીં લખી નાખું છું bn we get 0 okay now third answer કેવો મૂકવાનો છે આપણે મેઈન ફોર્મ્યુલા now f of x બરાબર a0 એટલે pi square by 6 that means pi square by 6 into 2 that means 12 summation n બરાબર 1 થી infinite an શું છે 1/n square that means cos nx upon n square and bn શું છે 0 right now we can write like this pi square by 12 cos n ની જગ્યાએ 1 મૂકશું તો શું આવશે cos x upon 1 square right plus 2 મૂકશું તો cos 2x upon 2 square plus cos 3x upon 3 square this kind of series we get right f of x बराबर 1/4 pi minus x whole square this is our final answer right અહીંયા તમારે n ની જગ્યાએ શું મૂકવાનું છે 1 2 3 okay now next example જોઈએ આપણે example 3 f of x બરાબર √1 minus cos x ને ઇન્ટરવલ આપણે આપેલું છે 0 થી 2π then hence reduce that and so that summation n બરાબર 1 થી infinite 1/4n square minus 1 is equal to 1/2 આપણે પ્રૂવ કરવાનું છે ઓકે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીએ આન્સરમાં let f of x या फॉर्मूला છે a0/2 plus summation n बराबर 1 થી infinite an cos nx plus bn sin nx right an cos nx plus bn sin nx first of all find out करिए a0 बराबर 1/pi 0 થી 2π f of x એટલે √1 minus cos x into dx right अब इंटरवल શું છે 0 થી 2π ઓકે તો √1 minus cos x ની વેલ્યુ લઈએ આપણે that 1 minus cos 2x બરાબર 2 sin square x right આપણી પાસે ફોર્મ્યુલા છે that means 1 minus cos x એ સિંગલ લઈએ આપણે તો શું થશે 2 sin square x by 2 અહીંયા આપણે સિંગલ કરી નાખીએ તો અહીંયા શું થાય ડિવાઇડ બાય 2 થશે હાફ ઓકે તો અહીંયા હું મૂકું છું 2 sin square x by 2 પર રૂટ માં છે that means 1/pi 0 થી 2π અહીંયા આવશે √2 sin square x by 2 dx right √2 બાર લઈ લઈએ આપણે √2 by pi right sin square નું શું થશે રૂટ તો કે sin x 0 થી 2π sin x by 2 dx right sin square નું શું થશે sin રૂટ નીકળી જશે √2 और બાર લઈ લીધા
આનું શું કરવાનું છે આપણે ઇન્ટિગ્રેશન √2 / pi as it is ઇન્ટિગ્રેશન શું થશે તો કે sin નું માઈનસ cos x/2 અને x નો જે સહગુણક છે કોએફિશિયન્ટ નીચે આવશે ઇટ મીન્સ 1/2 0 થી 2 pi ઓકે અહીંયા લખું છું that means √2 / pi as it is and value મૂકીએ 2 pi right 2 ઉપર આવતો રહેશે ઓકે it means -2 અહીંયા આવશે 2 pi મૂકીએ 2 pi by 2 એટલે 2 કેન્સલ એટલે શું આવશે cos pi because of 2 pi by 2 લખી દો તમે એટલે that means cos pi minus right minus plus it means અહીં ब्रैकेट्स करना है माइनस तो बाहर है राइट इट मींस प्लस रखे આપણે એને इट मींस टोटल माइनस cos 0 राइट माइनस ने બહાર લઈ લીધો 2 પર લઈને -2 ને આપણે રાइट इट मींस cos 2 pi/2 cos 0 ઓકે તો અહીં બહાર આવશે એટલે -2 √2 / pi cos pi ની વેલ્યુ -1 cos 0 ની વેલ્યુ 1 that means y value -2 -2 into -2 એટલે 4 that means 4 √2 / pi right that is our a0 4 √2 / pi right તો આપણે અહીંયા મેન્શન કરી દઈએ છે ફર્સ્ટ વાર એકું કરી નાખું બધું અહીંયા આપણે a0 મળ્યો છે 4 √2 / pi right now we find a n નો ફોર્મ્યુલા શું છે આપણી પાસે સેકન્ડ ફાઇન્ડ આઉટ કરીએ છીએ a n 1/pi 0 થી 2 pi f of x cos nx into dx so 1/pi 0 થી 2 pi f of x √2 √1 cos x that means આપણે લખેલું છે શું આવશે √2 sin x/2 right and cos nx dx right डायरेक्ट लिखी नाम बोलियो √1 cos x ની જગ્યાએ √2 sin x/2 now our पास another formula છે trigonometry નું 2 sin cos 2 cos sin 2 cos x 2 cos a sin b right so sin minus sin a minus b 2 cos sin so that type of condition we create here √2 બહાર લઈ લેશું √2 / pi હવે આપણે 2 નીચે પણ મલ્ટીપ્લિકેશન કરીએ અને 2 ઉપર પણ મલ્ટીપ્લિકેશન કરીએ that means 2 cos nx sin x/2 dx right 2 નીચે મલ્ટીપ્લિકેશન અને ઉપર પણ right તો 2 ready ને 2 cos sin minus sin that means √2 / 2 that means કઈ રીતે લખી શકીએ આપણે √2 / 2 હોય તો it means √2 into √2 upon 2 √2 એટલે આ શું થશે તમારું √2 / 2 એટલે આ શું થશે ઉપર 2 થઈ જશે નીચે 2 √2 એટલે 1/√2 લખાશે આનો મતલબ આ લખાશે રાઈટ 1/√2 એટલે 1/√2 pi ઓકે √2 / 2 ને તમે કઈ રીતે લખી શકો આ રીતે લખી શકો છો √2 into √2 એટલે 2 ઓકે okay 2 cos sin sin minus sin 0 to 2 pi sin a plus b એટલે n plus 1/2x and sin n minus 1/2x dx a plus b nx plus x/2 में x कॉमन ले लिया राइट nx minus x/2 में x બનેમાંથી કોમન લઈ લીધા ઓકે નેક્સ્ટ સ્ટેપ જોઈએ આપણે અહીંયા ઉપર લખું છું now next step in માટે આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે આપણે 1/√2 pi as it is આનું ઇન્ટિગ્રેશન કરીએ તો sin નો શું થશે -cos રાઈટ -cos n plus 1/2 ફર્સ્ટ ઓફ ઓલ મને ઇન્ટુ કરી નાખું ઇન્ટિગ્રેશન પછી કરીએ આપણે બેટર we do something adding sin 2n plus 1/2x minus sin 2n minus 1/2x dx
right? This way you integration રાખે 0 થી 2 pi into dx, right? 2 LCM લઈ લીધો 2n plus 1 by 2, ready? For simple integration root 2 pi. Now I do integration of these terms. That means sin minus cos, right? 2n plus 1 by 2x, right? Upon નીચે આવશે 2n plus 1 by 2, right? Again sin નું શું થશે minus cos 2n plus 1 by 2x upon plus 1 by 2, right? Okay, sorry, 2n minus, 2n minus, right? This is our integration. Okay, 2 નીચે છે 2 ક્યાં લઈ લઈએ આપણે ઉપર, તો 2 ઉપર લઈ લો, લિમિટ આવશે 0 થી 2 pi. ઓકે 2 ઉપર લઈ લો છું, ઓકે બંને સાઈડ. ધેટ મીન્સ અહીંયા પણ શું આવશે 2, અહીંયા પણ આવશે 2, રાઈટ? એટલે બંનેમાં 2 આપણે કોમન લઈ લેશું. ઓકે ધેટ મીન્સ 2 upon root 2 pi અહીંયા આવશે આપણી પાસે minus cos, right? Minus cos 2n plus 1 by 2x upon 2n plus 1 minus minus plus cos 2n minus 1 by 2x 2n minus 1 0 થી 2 pi, right? હવે તમારે 2 pi એપ્લાય કરવાના છે અને 0 એપ્લાય કરવાના. See, if you add 0, cos 0 1, okay? Now we add to 2 pi. 2 pi અહીંયા એડ કરશો, that means 2 2 કેન્સલ થઈ જશે, તો શું આવશે અહીંયા pi આવશે. cos 2n plus 1 pi and cos 2n minus 1 pi, એ રીતે કન્ડિશન આવશે તમારે. રાઈટ? એ n બરાબર 2 upon root 2 pi લખું છું અત્યારે, right? cos 2 pi, cos 2 pi, that means અહીંયા લખું છું cos 2n plus 1 upon 2 into 2 pi, 2 2 cancel, cos 2n plus 1 pi ની વેલ્યુ શું થાય? that means minus 1 and cos same 2n minus 1 pi ની વેલ્યુ તો કે minus 1, right? how કઈ રીતના થશે? ઓકે આપણે આ રીતે લખીએ, pi અંદર જવા દઈએ તો cos 2n pi plus pi, right? તો cos pi plus theta શું થશે? minus cos theta, એટલે minus cos 2n pi, તો cos 2n pi ની વેલ્યુ શું છે 1, that means આન્સર શું આવ્યો minus 1. same way cos 2n pi minus pi, cos pi minus theta શું થશે? minus cos theta, right? that means cos 2n pi ની વેલ્યુ 1, that means આન્સર શું આવ્યો minus 1, right? cos 2n pi ની વેલ્યુ શું થાય 1. okay, now directly put here value of 1, right? that means minus 1 upon 2n plus 1, right? અહીંયા શું આવશે plus 1 upon 2n minus 1. again I put minus 0, right? so that means minus minus plus 1 upon 2n plus 1, and again here minus 1 upon 2n minus 1, right? okay, that means 2 pi, that means minus minus plus, na? 2 pi, that means minus 1 minus minus plus થઈ જશે, na? and these terms cos 2 pi, that means minus, here it goes to minus, right? okay, sorry, right? 2 pi, that means cos pi ની વેલ્યુ તો minus 1 minus minus plus, and here minus 1, that means that minus. okay, now what I get? 2 upon root 2 pi 2 times, right? 2 upon 2n plus 1 minus 2 upon 2n minus 1, 2 times, right? that means 2 pi લઈ લેજો શું હશે 4 root 2 pi, અહીંયા શું આવશે 2n minus 1, again minus 2n minus 1, નીચે આવશે 2n square minus 1 square, that means અહીંયા શું આવશે 2n plus 1 અને 2n minus 1 નું શું થાય 4n square minus 1, okay, નીચે that means 4n square minus 1, right? 2n cancel,
-1 that means -2, right? Okay, that means 4 minus 2 એટલે -8 √2 pi 4n square minus 1, right? You can multiply √2 into √2, but you can apply this answer as well. bn બરાબર first of all શું આવશે આપણો ફોર્મ્યુલા 1 pi 0 થી 2 pi f of x એટલે શું થશે 2 sin square x by 2 and sin nx, right, into dx. Okay, 2 sin આ ફોર્મ્યુલા શું થશે first of all √2 pi લઈ લો છો, √2 by pi અને 2 into કરો છો, right? 2 into અહીંયા કરો છો અને 2 ઉપર into કરો તો શું થશે 2 sin square x by 2, sorry, sin x by 2 and sin nx into dx, right? sin nx તો આગળ લઈ લેજો, easy રહેશે, sin nx into sin x by 2, right? 2 sin formula 2 sin a sin b, 2 sin એટલે cos minus cos a plus b minus cos a minus b, right? Okay, અહીંયા √2 વડે મલ્ટીપ્લિકેશન કરીએ તો શું આવશે તો કે 1/√2 pi, right? √2 by 2, √2 નીચે પર √2 એટલે ઉપર શું થઈ જશે 2 અને નીચે 2 કેન્સલ થઈ જશે, તો 0 થી 2 pi 2 sin એટલે cos minus cos એટલે cos a plus b, that means શું આવશે n plus 1/2 x minus cos n minus 1/2 x, right? x કોમન લઈ લીધો, આ બંનેનો સરવાળો તો x કોમન લઈ લીધો, right? હવે તમારે આનું શું કરવાનું રહેશે ઇન્ટિગ્રેશન. ઓકે, અહીંયા કરી નાખો ઇન્ટિગ્રેશન 1/2 pi, ઇન્ટિગ્રેશન શું થશે cos નો, ઓકે, sin અહીં ફર્સ્ટ ઓફ ઓલ તમે શું કરી નાખ્યો 2n plus 1/2 એટલે સ્ટેપ લખી દેજો, આગળ એ રીતે કરેલો આપણે એ રીતે √2 pi 0 થી 2 pi cos 2n plus 1/2 x minus cos 2n minus 1/2 x into dx, right? LCM. Okay, અહીંયા આપણે કરીએ ઇન્ટિગ્રેશન એનું. Okay, first of all 1/√2 pi as it is, આનું ઇન્ટિગ્રેશન થશે cos નું થશે sin 2n plus 1/2 x, right? અહીંયા શું આવશે એનું સહગુણક, that means 2n plus 1/2, 2 અહીંયા જતો રહેશે, right? Same way again આનો cos નું sin 2n minus 1/2 x upon 2n minus 1/2, right? લિમિટ આવશે 0 થી 2 pi, 2 ઉપર જતો રહેશે. c sin 2 pi ની વેલ્યુ પણ શું થશે 0, અને sin 0 ની વેલ્યુ પણ શું થશે 0, that means we get bn 0, right? આ તમારે ટેબલ યાદ રાખવું પડશે, sin 2 pi ની વેલ્યુ 0, sin 0 ની વેલ્યુ 0, sin 2 pi બરાબર 0, sin 0 બરાબર 0, right? sin 2 pi મૂકશો તો pi થઈ જશે, sin pi ની વેલ્યુ પણ શું છે 0, whatever you get, all value you can get 0, that's the answer is 0. We get bn બરાબર, what we get bn બરાબર 0, right? all three value we get, આપણે ઇનપુટ કરીએ a0 બરાબર શું છે 4√2 by pi into here 2, right, into 2 plus summation n બરાબર 1 થી infinite, an શું મળ્યું આપણે -8 upon √2, right? તો એને આપણે આ રીતે પણ લખી શકો છો -8. ઓકે, તો નીચે √2 વડે મલ્ટીપ્લિકેશન કરીએ અને ઉપર √2 વડે કરીએ તો આ શું થશે √2 into √2 એટલે 2, that means 2 by, that means minus 4√2 upon pi 4n square minus 1, right? an, it means minus 4√2 upon pi 4n square minus 1
into cos n x. Sin bn શું થશે 0, that means this term goes to 0, right? Now here 2 cancel, 2 root 2 upon pi. Ready? આપણે શું જોઈએ છે આન્સર? આ ટાઈપનો આન્સર જોઈએ છે, right? 4n² - 1 cos, that means we don't need a cos nx. તો આપણે ક્યારે કેન્સલ થશે? તો cos ની વેલ્યુ આપણે 0 લેશું ત્યારે. that means x લખીએ આપણે when x બરાબર 0, right? આપણે આન્સર લેવા માટે x ની વેલ્યુ 0 લેશું તો અહીંયા શું થશે? cos 0 ની વેલ્યુ 1, 1 - 1 0, f of x બરાબર શું મળશે આપણે? 0. again here same 2 root 2 upon pi constant છે પ્લસ આ બાર લઈ લઈએ આપણે -4 root 2 upon pi બાર લઈ લઈએ summation n બરાબર 1 થી infinite 1 upon 4n square minus 1 means આ ટર્મ તો પડી ગયા રાઈટ. આ બધું સામેની સાઈડ જવા દઈએ. ઇટ મીન્સ આ સાઈડ જશે તો 2 root 2 upon pi, રાઈટ. આ કોન્સ્ટન્ટ અહીંયા રાખીએ 4 root 2 upon pi summation n બરાબર 1 થી infinite 1 upon 4n square minus 1, right? pi by cancel, 4 અહીંયા આવશે 2 2 cancel, that means 4 અહીંયા આવી ગયો એટલે 1/2 summation 1 થી infinite 1 upon 4n square minus 1. This is our final answer. Okay?